અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના મોટા મુંજિયાસર ગામે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે। વરસાદના કારણે ડુંગળી સહિતના ખેતી પાકને વ્યાપક નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે। એક ખેડૂતે પોતાના 15 વીઘાની ડુંગળીના પાકમાં રોટાવેટર ટ્રેક્ટર ફેરવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો। ખેડૂતનું આ પગલું ખેતીમાં થયેલા નુકસાન અને વળતર ન મળવાના વિરોધરૂપ હતું। સરકાર દ્વારા 10,000 રૂપિયાના કહી શકાય કે 10,000 કરોડના રાહત પેકેજની જાહેરાત છતાં ખેડૂતોને પૂરતું વળતર ન મળતું હોવાના આક્ષેપ ઉઠ્યા છે। ખેડૂતોની માંગ છે કે સરકાર પૂરતું વળતર આપે અને બચેલા પાકને યોગ્ય ભાવ મળે, જેથી તેઓને આર્થિક રાહત મળી શકે। ગામ છે। હાલની અંદર સોયાબીન હતા મારે, એમાં પણ હાથમાં કાંઈ નથી આવ્યું। કપાસમાં એમ થયું છે। હાલ ડુંગળી 15 વીઘાની મારી છે, હાલમાં ઊભી છે, એમાં ભાવ નથી। બધા યાર્ડમાં જાણવા છતાંય 70 રૂપિયાની બોરી માગે છે। તો હાલમાં એવો નિર્ણય લઈને અને રોટાવેટર મારવાનો એક નિર્ણય લીધો છે અમે। હાલમાં રોટાવેટર પણ તમે જોઈ શકો છો, 17ની તો ખરેખર વાતું છે, ક્યાંય કોઈ વસ્તુ આવી નથી। અને વળતર કેટલું કાપી શકે કે વળતર અંદાજિત આપે તો હવે અત્યારે અમે ગયા વર્ષના અત્યારે અમારા આવ્યા હતા તો 50 વીઘા જમીનની અંદર 10,000 રૂપિયા ખાલી આપ્યા હતા। તો એ વળતર ખરેખર કહેવાય નહીં, એક લોલીપોપની વાત છે। હાલમાં તમારે કેટલો ખર્ચો થયો છે? એવરેજ ડુંગળીની અંદર અત્યારે મારે 15 વીઘામાં 2 મારું નામ રમેશ સતાસિયા છે। મારું ગામ મોટા મુંજિયાસર, બગસરા તાલુકો, જિલ્લો અમરેલી। આજે જે કમોસમી વરસાદ થયો છે એમાં ચોમાસું તમામ પાકમાં નુકસાની ગઈ। મગફળી હોય, કપાસ હોય, સોયાબીન હોય, ડુંગળી હોય, તમામ પાક નુકસાનીમાં છે। અને આજે ખેડૂતોને આપણે નજર સામે જોઈએ છીએ કે ડુંગળી રાતા પાણીએ રોવરાવી રહી છે, કપાસમાં પણ આ જ પોઝિશન છે, મગફળી પણ આવી રીતે ઉગી ગઈ છે અને હાવ કાળી થઈ ગઈ છે। અને આજે ટેકાના ભાવમાં પણ ન હાલે એવી પરિસ્થિતિ છે। ત્યારે સરકારે ખેડૂતોને પેકેજ આપ્યું છે અને આ સરકારને ટેવ છે કે જ્યારે પેકેજ જાહેર કરે ને ત્યારે એમ લાગે કે આ તો બહુ મોટું પેકેજ છે। આપણે 10 વર્ષ ત્યાં જોઈએ છીએ કે અમરેલીમાં જ્યારે આપણા વડાપ્રધાન આવ્યા સદભાવના મિશનમાં, ત્યારે પણ કરોડોનું પેકેજ આપ્યું હતું। આજે એક પણ રૂપિયો આવ્યો નથી। ત્યાર પછી આવ્યા હતા ડેરીના ઉદ્ઘાટનમાં